આ રસ્તે તો જવાનું છે. નજારો ભાઈ આગળ થઈ ગયું છે લેન્ડસ્લાઇડ અને ટ્રાફિક જામ થઈ ગઈ. બીક લાગે છે આ ટનલમાં તો ભાઈ. ગુફામાં જાવ ને એવું લાગે છે. મનાલીના છે ને આખો રોડ છે ને લગભગ છે ને લેન્ડસ્લાઇડ થઈ ગયેલો છે. એક સાઈડ તો મોટા મોટા પહાડ બીક લાગે ને એવા એવા. જોશો ટનલ નંબર 12. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10. સુરત દાદા ઉગી ગયા છે ભાઈ. 8 વાગે તો હાવ નીચે વાદળો આમ જોશો તમે. સ્નોફોલ ભાઈ ખતમ સ્નોફોલ પડી છે અહીંયા તો. ને આ સાઈડે વધારે પડી છે અહીંયા અંદર. આ સાઈડ તો ઓછી છે. ઠંડી લાગે છે બહુ ગજબની. અને હવે અમે કરીએ સામાન પેક અને પછી નીકળીએ અહીંથી પાંગ. ને પાંગ છે અહીંથી 45 કિલોમીટર. અને અમારા ભાઈ તો સામાન પેક કરી લીધો થોડોક. આપણે બસ ખાલી ટેન્ટ પેક કરવાનું બાકી છે. બાકી બધો સામાન પેક જ છે. તો બસ થોડોક તડકો નીકળી જાય, ટેન્ટ થોડુંક સુકાઈ જાય પછી નીકળીએ પાંગ તરફ. આજ ખબર નહીં યાર છે ને રસ્તો પણ પ્લેન જ છે જોઉં છો તમે. બટ તોય છે ને અજીબ અજીબ લાગે છે. ખબર નહીં મને મન નહીં લાગતું ક્યાંય. પાંગમાં એક રેસ્ટોરન્ટ છે. આવી સુવિધા છે તમે જોઈ શકો છો. તો ત્યાં છે ને બહાર તો બહુ જ હવા લાગે ઠંડી ઠંડી. અહીંયા આલુ પરોઠા ખાઉં છું. બાકી મોઢામાં છે ને વાળ આમ સીધા થઈ ગયા છે. બાકી જો માસીને અમે આલુ પરોઠા દઈ દિયા આલુ પરોઠા. મેં ભૂખ લાગી બહુ જ. તો ચાલો પહેલાં ફટાફટ ખાઈ લો. અને આખું શરીરમાં મારા વાળ છે ને બધા આમ સીધા થઈ ગયા એવી ઠંડી લાગે છે તો. નાસ્તો કરીને થોડાક જ હેઠે આવ્યા ને ભાઈ એક આવો નજારો આવી ગયો છે. આ સાઈડ જવું છું ને આ રસ્તે તો જવાનું છે. અને આ રસ્તામાં આગળ છે ને લેન્ડસ્લાઇડ થયું હતું અને રસ્તો 4-5 દિવસ બંધ થઈ ગયો હતો. આ જે રસ્તો છે ને નવો બનાવ્યો છે. ને હવે માં છે ને પાછું ચડવાનો છે ટોપ. અહીંયા છે ને યાર લેન્ડસ્લાઇડ થયું હતું. અને ભાઈ જોઉં છો તમે નજારો ભાઈ. હજી કામ ચાલુ છે. અહીંથી 20 કિલોમીટર લગન આ રીતના ચડાવવાનો છે. અહીંયા જે ભાઈ લોકો છે એને કીધું છે કે થોડીક વાર વેટ કર, ગાડી આવશે તો બેઠાડી દેશું મનાલી સીધા. આ છે ને મને કાંઈક અજીબ જ લાગે છે. મતલબમાં ઓલમોસ્ટ લોસ એવી રીતના થાય છે. ને આ ઓક્સિજન રીતે તો ભાઈ છે ને અત્યારે છે એક બોલેરામાં. કેમ કે લેન્ડસ્લાઇડના કારણે પોલીસવાળા અમને બેઠાડી દીધા છે મનાલી સુધી ગાડીમાં. અને 100 કિલોમીટર થાય છે ને આમ ઉપર ચડાવાય છે. તો પોલીસવાળાએ અમને બેઠાડી દીધા કેમ કે લેન્ડસ્લાઇડ થાય તો રિસ્કી છે એટલા માટે. સાયકલ પાછળ છે અને હું અહીં બેઠો છું. ને મારી સાથે જે ભાઈ છે ને ફોરેનર એ તો મતલબ રિટર્ન ગયો 10 કિલોમીટર અને ત્યાં રોકાવાનું. ત્યાંથી કાલે ગાડીમાં આવશે. ફાઇનલી દોસ્તો હિમાચલમાં એન્ટર થાવ છું. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે મનાલી. અને મનાલીમાં 5 વાગે પહોંચી ગયો હતો. એમ કે ભાઈ રસ્તો છે ને હાવ લેન્ડસ્લાઇડ થયેલા છે. એકથી એક મોજ જોઈ લીધી મેં તો સાંજે. પણ ભાઈએ છે ને રાતના પછી રોકાઈ ગયા હતા કેમ કે રિક્સ નહોતું લેવી. એટલે મેં રાતે ખટારો જોયો ખાઈમાં એવી રીતના ગયો ને ભાઈ. મને એમ થઈ ગયું કે આ મતલબમાં આપણી કોઈ ગાડીઓ કેમ ખાઈમાં ગળી ગઈ એવી રીતના થયું. મતલબ ભાઈ તો બચી ગયો બટ ખટારો પૂરો આમ તૂટી ફૂટીને ભાંગીને રાગ થઈ ગયો. આઈસર હતું. ને પછી રાતના રોકાઈ ગયા અને સવારમાં 5 વાગે અમે મનાલી પહોંચી ગયા. ને મનાલી થવા જાઉં કુલ્લુ. કેટલા 1 મહિના પછી તેનું જાળવા જાઉં છું. મને નવું લાગે. ને અત્યારે છે ને હિમાચલમાં સફરસનની સિઝન છે તો આપણે સફરસન જોવા મળશે. બાકી અત્યારે ધીમે ધીમે સવારમાં રાડો પહોંચે તો સાયકલ ચલાવીએ. ને રસ્તો કંઈક આવો છે. હિમાચલમાં છે નાસ્તો કરતો થયો તો ભાઈએ મને કીધું હિમાચલમાં છે ને બોરિંગ કરે ને તો હંમેશા ગરમ જ પાણી નીકળે છે એવી મતલબમાં વાત સાંભળી છે. અત્યારે હું મનાથી થોડોક આગળ છું. તો મતલબ 3-4 દિવસ અમે નાહ્યા નહોતો તો અહીંયાથી 30 રૂપિયા થઈ. આવું નાવાનું છે એના ગરમ પાણી છે. મેં ચેક નથી કર્યું, કરી લો. હા યાર રિયલમાં ગરમ પાણી છે. બસ અહીંયા નાહી ને પછી નીકળીએ કુલ્લુ સાઈડ. ને કુલ્લુથી પછી શિમલા જઈશું ને પ્લાન કરશું આગળ. પણ પહેલાં ફ્રેશ થઈ જાઉં. ફાઇનલી દોસ્તો નાહી ધોઈને થઈ ગયો છે તૈયાર. અને છે ને આ ભાઈની હોટલ છે જો
ये कौन सा एड्रेस है? 1 लाख मनाली। ये भाई हमारे जिसने मेरे को है ना खाना खाया फिर यहाँ पे बताया कि पीछे है ना नहाने का है। और यहाँ पे ऐसा है ना मतलब जमीन से पानी गर्म ही आता है, गरम पानी आता है। અહીંયા છે જે પાણીથી સ્નાન કરી લઈને તો મોઢામાં ખીલ છે કે દાગ છે તો વયા જાય। બાકી ચલો ભૈયા ધન્યવાદ। ચલો ભાઈ अब यहाँ से निकलते हैं। 3-4 દિવસ પછી નાયા પછી ને કામ મૂડ ફ્રેશ થઈ ગયું, આવો કાંઈક સાયકલ હાંકવાની થોડી મજા આવે છે। રસ્તામાં એટલા સફરજનના ઝાડવા મળે હદ છે ને સફરજનની દુકાનો ખતમ છે। જો ભાઈ આપણે પણ છે સફરજનને દાયરામાં લીધા। હિમાચલમાં સફરજન દાયરામાં તો ખાવા જોઈએ। કેમ ભાઈ કે છે ઠીક હો ભાઈ? એ આગ્રા છે। ચલો ભાઈ થેન્ક યુ। આગળ થઈ ગયું છે લેન્ડસ્લાઇડ અને ટ્રાફિક જામ થઈ ગઈ। અહીંયા મિત્રો એટલા લેન્ડસ્લાઇડ થયેલા છે ને ભાઈ કોઈ હદ જ નથી। જે આ સાઈડનો રસ્તો છે ને એ આખો બ્લોક કરી દીધેલો છે અને જે આગળ છે ને રિપેરનું કામ ચાલે છે। જો કેમ કે છે ને આગળ ગાડીઓ બધી રોકી દીધી છે ભાઈ। 3-4 કિલોમીટર લગન ટ્રાફિક છે। સાયકલ વાળા એને કોણ રોકે? જાવશું ધીમે ધીમે ફટાફટ નીકળી જાય અહીંથી ને કાનું કાંઈ નક્કી નહીં એટલે બીક લાગે છે આ ટનલમાં તો ભાઈ। ગુફામાં જાવ ને એવું લાગે છે। ફાઇનલી ટનલ પૂરી યાર। 3-4 કિલોમીટર ટનલ હતી પણ એમ લાગતું હતું કે હું છે ને ટનલમાં નથી ગુફામાં અંદર જતો જાઉં છું। અને ટનલમાં લગભગ છે ને 70% લાઇટો બંધ છે ધબડક ને ભાઈ ગોઠણે પાણી ભીડ્યું। આ જ છે જે પહાડીમાં ટનલ છે। રહેવાની સુવિધા ગોતીએ 5 વાગે આવી ગયા છે એટલે ભાઈ આવા રસ્તા આવે છે કંઈક। અને હાવ છે ને ભાઈ સિંગલ પડી જાય બધે હાવ મતલબ મનાલીના છે ને આખો રોડ છે ને લગભગ છે ને લેન્ડસ્લાઇડ થઈ ગયેલો છે। ઓ ભાઈ જોશો એક સાઈડ તો મોટા મોટા પહાડ બીક લાગે ને એવા એવા જોશો। ટનલ નંબર 12 સારું છે યાર। આ ટનલ તો નવી છે। ઓલામાં તો ભાઈ કસમથી લાગતું ટનલમાં નથી ગુફામાં છું રિયલમાં। આજે છે ને મતલબમાં બહુ ખેવું બહુ મતલબ એટલી સાયકલ ખેવી ને યાર વાત જ પૂછુંમાં તો મતલબ રોડ જ પાર નથી હજી ટ્રાફિક છે। પછી રસ્તામાં છે ને મતલબ મેં ઘર જાઉં જૂનું જો સામાન પહેર્યો છે 4 એક એટલું બેડ હતો ને એમને પડ્યો તો હળેલો એમાં નાખી દીધું। ભાઈને પરમિશન લઈ સાયકલ અહીં મૂકી દીધી। બાકી તો આ ભાઈનો છોકરો છે। तुम्हारा नाम क्या है? ईशांत। दीक्षांत नाम से ना छठ्ठो भणे છે। यार ट्राफिक तो ना पूछो માં એટલી ટ્રાફિક છે। મેં ક્યારે વિચાર્યું નતું કે અટકાઈ જાય નહીં કે આમાં લોકોને તો ભાઈ 4 એક પર નીકળ્યું તો એટલી ટ્રાફિક છે ને હજી આ મતલબ 3-4 કિલોમીટર લગન ટ્રાફિક જ છે। આ છે ને મિત્ર બધું હિમાચલનું ખાવાનું છે ભાઈ। અલગ જ સ્વાદ આવે છે। કઢી રોટલી શાક અને એમાં ગોળ। હિમાચલમાં પહેલી વખત ખાઉં છું। બાકી ટ્રાફિક જોઈ બસું 4 વ્હીલું આખી રાત આમ હાલશે ને ત્યારે આ ટ્રાફિક પૂરી થાય।